શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત ભાગ 1માં આપણે જોયું કે ગોવાળિયાએ વાંઝણી ગાયના આંચળમાંથી પેટ ભરીને દૂધ પીધું. ગણપતિ શાસ્ત્રીએ ફરી તે ગોપ બાળક તરફ નજર કરી. તે બાળક સાથે એક 10 વર્ષની ખેડૂત કન્યા હતી. દેખાવમાં તે બંને સુંદર હતા. તે બંનેનું વિનોદી ભાષણ સાંભળવાનું હંમેશા ગમે તેવું હતું. તેમના સંભાષણ દરમિયાન તેમના હાવભાવ નયનરમ્ય હતા. એટલામાં વેંકટપ્પા શ્રેષ્ઠી તેમની ઘોડાગાડીમાંથી ઉતર્યા. તેમની સાથે એક 10 વર્ષનો દિવ્ય બાળક પણ હતો. તે શ્રીપાદ શ્રી વલ્લભ હોવાનું મેં પછીથી સાંભળ્યું. મારા અર્થાત ગણપતિ શાસ્ત્રીના ગુરુદેવને આ ભૂમિ વેંકટપ્પા શ્રેષ્ઠીએ પિતાની સ્મૃતિ પ્રીત્યર્થે દાનમાં આપી હતી. આ ભૂમિની લગોલગ તેમનું એક વિશાળ ખેતર હતું. આ ખેતર પર દેખરેખ રાખવા શ્રેષ્ઠી પીઠિકાપુરથી વાયસપુર ગામે આવતા. શ્રેષ્ઠીને તે ગોવાળિયા સાથે આવેલી ખેડૂત કન્યાને જોઈને આશ્ચર્ય થયું. તે ગોવાળે અને ખેડૂત કન્યાએ શ્રીપાદને પ્રણામ કર્યા. ગોવાળિયા થોડો ફેરફાર અને વધારા સાથે શ્રીપાદની સાથે ઘણો મળતો આવતો હતો. તે સમયે શ્રીપાદે કહ્યું કે દાદાજી, તમને તેમાં આશ્ચર્ય શાનું થાય છે? દાદાએ કહ્યું કે તે બંને તરફ નજર કર. કેટલું નયન મનોહર દ્રશ્ય છે. જોનાર અને જોવાનું દ્રશ્ય આ બંને એક જ છે. આવો વેદાંતના સિદ્ધાંતોને વ્યવહારમાં સમજાવતા મને આવડતું નથી. ત્યારે શ્રીપાદે કહ્યું કે આમાં વળી વેદાંત ક્યાં આવ્યો? શ્રીહરિ પણ અપરિમિત, નિર્ગુણ, નિરાકાર હોવા છતાં પોતાની માયાગતિને જોઈને જાતે જ કેટલીક વાર આશ્ચર્યચકિત થાય છે. આ સૃષ્ટિ નવરસથી પરિપૂર્ણ છે. આશ્ચર્યપૂર્ણ દ્રશ્યની કલ્પના કરવી એ પણ સૃષ્ટિનો એક નિયમ છે. જ્યાં દ્વૈત દેખાય છે, વાસ્તવિક રીતે ત્યાં અદ્વૈત હોય છે. તો પછી દ્વૈત સાચું કે અદ્વૈત સાચું? આ વિચાર કરીને કહેવું જોઈએ. તે ગોવાળ અને ખેડૂત કન્યા આ બધી શ્રીપાદ પ્રભુની જ માયા તો નથી ને? તેમ શંકા થઈ. શ્રેષ્ઠીની હડપચીને હળવો સ્પર્શ કરી શ્રીપાદ બોલ્યા, દાદાજી, તમને શંકા શાની થાય છે? જ્યાં સુધી તમારા ઘરના લોકો મને ભૂલશે નહીં, ત્યાં સુધી મારો સર્વશક્તિ સહિત અદ્રશ્ય રૂપે તમારા ઘેર વાસ રહેશે. તમારા ઘેર પ્રત્યેક સાધકને મારા પગલાંનો સુમધુર અવાજ સંભળાશે. અનઘા દેવી સાથે રહેતું દત્ત સ્વરૂપ અર્ધ નારી નટેશ્વર સ્વરૂપમાં છે, પરંતુ તે આપણને દેખાતું નથી. તે જ સ્વરૂપ તમને શ્રીપાદ શ્રી વલ્લભ સ્વરૂપે દેખાય છે. હું સુમતી માતાનો પ્રથમ પુત્ર છું. મેં મારી માતાને ખાસ કહ્યું હતું કે મારો વિવાહ કરશો નહીં. તેમ તમારા દ્વારા પ્રયત્ન થતાં હું ગ્રહ ત્યાગ કરીશ. શ્રેષ્ઠી રાજર્ષિ હોવાથી તેમણે મને નિષ્કલંક ભક્તિ પાસમાં બાંધી રાખ્યો છે. આથી હું અનઘા સાથે રહેતા અનગ સ્વરૂપમાં તમને દર્શન આપું છું. શ્રીપાદના સાનિધ્યમાં કોઈ પણ કાર્ય કારણ વગર થતું નથી. સૃષ્ટિના નિયમો ચિત્ર વિચિત્ર છે. કર્મ અને કર્મનું ફળ, તેની સંભાવના દેશ કાળ પરત્વે નક્કી થાય છે. સર્વ ભક્ત ગણોને મારા આચરણ દ્વારા, મારી લીલા દ્વારા મારા મહિમાનો જ્ઞાન બોધ કરવો, તે પણ મારા અવતાર કાર્યનો જ એક ભાગ છે. શ્રીપાદ પ્રભુ અમારી સાથે આ રીતે વાર્તાલાપ કરતા હતા. તે દરમિયાન તેમનું શરીર દિવ્ય કાંતિથી પ્રકાશમાન ભાસતું હતું. તે પછી શ્રીપાદ પ્રભુ તે આંબાના ઝાડ તરફ વળ્યા. તે દરમિયાન તે ગોવાળ છોકરો અને ખેડૂત કન્યાના શરીરની કાંતિ દેદીપ્યમાન થઈ પ્રકાશવા લાગી અને તે બંને સ્વરૂપો શ્રીપાદ પ્રભુમાં વિલીન થઈ ગયા. તે જ સમયે અચાનક કોકિલા આંબા પર બેસીને વસંત ઋતુ ન હોવા છતાં મધુર સ્વરે ટહુકવા લાગી. તે આંબાને ફક્ત એક જ કેરી લાગી હતી. તે કેરીને શ્રીપાદ પ્રભુએ તોડી. તે કેરી કાચી હોવા છતાં શ્રીપાદ પ્રભુના હસ્તસ્પર્શથી રસ ભરેલી પાકી કેરી થઈ. જે પ્રમાણે એક માતા પોતાના લાડકા બાળકને ખૂબ જ પ્રેમથી
મીઠા પદાર્થ ખવડાવે છે અને તે મિષ્ટાન્ન પદાર્થ બાળકે ખાવા જોઈએ તે માટે તેને ગીત સંભળાવીને તેમજ વાર્તા કહીને તેનું મનોરંજન કરી આત્મીયતાથી ખવડાવે છે. તેવા જ પ્રેમથી શ્રીપાદ પ્રભુએ શ્રેષ્ઠીને તે પાકી કેરી ખવડાવી. શ્રીપાદ પ્રભુના પ્રેમપૂર્ણ સ્પર્શથી શ્રેષ્ઠીની આંખોમાંથી આનંદાશ્રુ વહેવા લાગ્યા. શ્રીપાદ સ્વામીનો વાત્સલ્યયુક્ત પ્રેમ હજારો માતાઓના સંયુક્ત પ્રેમ કરતાં પણ શ્રેષ્ઠ છે. તેમના દિવ્ય નેત્રોમાંથી કારુણ્ય પ્રેમનો વરસાવ થતો ત્યારે તેઓ સાક્ષાત સ્ત્રી શક્તિ સ્વરૂપિણી અનઘા માતા જેવા દેખાતા હતા. શ્રીપાદ પ્રભુએ તોડેલી પાકી કેરી તેમની સમક્ષ એક આજ્ઞાંકિત સેવકની જેમ દેખાતી હતી. શ્રીપાદના ખોબામાંથી થોડો રસ બહાર પડ્યો. તે સમયે સોના જેવી પીળી ચમકતી કાંતિ તેમના શરીર પરથી બહાર આવતી દેખાતી હતી. શ્રીપાદ પ્રભુએ કહ્યું કે પ્રથમ બી થાય છે કે પ્રથમ ઝાડ થાય છે તે વિશે લોકો નાહક ચર્ચા કરી વિટંટવાળમાં સમય વેડફે છે. તે બંને પહેલાં પણ એક કારણરૂપ શક્તિ હોય છે. તે શક્તિ એટલે ઈશ્વર. ઈશ્વરના સંકલ્પ અનુસાર ઝાડમાંથી બી અથવા બીમાંથી ઝાડ ઉત્પન્ન થાય છે. તેની અમોઘ સંકલ્પ શક્તિની કોઈ પણ કલ્પના કરી શકતું નથી. મલિનતાથી ઉદાસીન થયેલા જીવને પરમાત્મા પોતાની પાસે બોલાવતો હોય છે. મલિનતા રહિત જીવ તે ઈશ્વરી શક્તિને થોભાવી રાખે છે. પરમાત્મામાં વિલીન થયેલો જીવાત્મા ફળદ્રુપ જમીનમાં વાવેલ બી પ્રમાણે હોય છે. આવા જીવાત્માને સૃષ્ટિ ચક્રમાં આવતા કોઈ રોકી શકતું નથી. પરમેશ્વરની ઈચ્છા અનુસાર તેને શરણે આવેલા જીવ કારણ દેહ લઈ પુનર્જન્મ લે છે અને દૈવી કાર્ય સંપન્ન કરે છે. તેમનું કાર્ય પૂરું થયા બાદ તેઓ પુનઃ પરમાત્મા સ્વરૂપમાં વિલીન થાય છે. એટલે પરમાત્માની નિકટ રહી અતિ ઉચ્ચ પ્રકારના આનંદનો લાભ લે છે. જીવાત્મા અને પરમાત્મામાં ભેદભાવ સમજનારા જીવ પણ કારણ દેહ પ્રાપ્ત કરી દૈવી કાર્ય સંપન્ન કરે છે, પરંતુ તેમની સ્થિતિમાં ફેરફાર થતો નથી. દ્વૈત વિશિષ્ટ અદ્વૈત અથવા અદ્વૈત સ્થિતિ માનનાર લોકોની એકાદ મનોકામના પૂર્ણ થાય છે. આથી સર્વસામાન્ય લોકોને ભ્રમ થયા જ કરે છે કે દ્વૈત શ્રેષ્ઠ કે અદ્વૈત શ્રેષ્ઠ અથવા વિશિષ્ટ અદ્વૈત શ્રેષ્ઠ. સૃષ્ટિ, સ્થિતિ અને લય આ ક્રિયા પ્રતિ ક્ષણે થતી જ હોય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવ પોતપોતાના કલ્પના અંતમાં અવ્યક્ત સ્વરૂપમાં હોય છે. તેઓ પરમેશ્વરના મહાસંકલ્પને અનુસરી વ્યક્ત સાકાર રૂપ લઈ નૂતન નિર્માણ કરેલા બ્રહ્માંડમાં સૃષ્ટિની નવેસરથી ઉત્પત્તિ કરે છે. દરેક જીવે પોતપોતાના સંસ્કાર અને યોગ્યતા અનુસાર વિશ્વ પાલનના કાર્યમાં બનતી મદદ કરવી પડે છે. આ કાર્યમાં તેમને દેવી શક્તિ મદદ કરે છે. આ દેવી શક્તિનો વિરોધ કરનાર અનેક રાક્ષસી શક્તિઓ પણ હોય છે. યવન લોકો સગુણ રૂપમાં રહેલા નિરાકાર ઈશ્વરને અલ્લાહ નામે સંબોધે છે. ખ્રિસ્તી લોકો તેને જ ઈસુ કહે છે. ઈશ્વરને સંબોધન કોઈ પણ નામે કરીએ તો પણ બધા સ્વરૂપોમાં એક જ આદરણીય, પ્રેમાળ, કરુણાયુક્ત દિવ્ય ચૈતન્ય પ્રવાહિત હોય છે. સર્વ ધર્મોમાં, સર્વ મતોમાં, સર્વ સિદ્ધાંતોમાં સ્વયં પ્રકાશથી ચળકતું મૂળ તત્વ હું જ છું. પ્રત્યેક જીવની ઈચ્છા આકાંક્ષાને અનુસરી તે માર્ગે તે સ્થિતિને અનુસરી ચલાવનાર પણ હું જ છું. હું સર્વ તંત્રોમાં સ્વતંત્ર હોવાથી મને સાધ્ય અથવા અસાધ્ય આસ્તિકોને ઈશ્વર છે તેવી સાક્ષી આપનાર હું જ છું. સમસ્ત ગુરુ સ્વરૂપ મારું જ છે. સત્યલોક, સત્યનામ, ગોલોક, મહાશૂન્યની સમસ્ત સાધના સ્થિતિમાં સ્વયં પ્રકાશિત પ્રકાશમાન એવો હું જ છું. જે સાધક મારી નિર્મળ ભાવ ભક્તિથી આરાધના કરે છે, જીવનનો સમસ્ત ભાર
મને સોંપીને અનન્ય ભાવે શરણે આવે છે, તેનો યોગક્ષેમ હું ચલાવું છું. હું શ્રીપાદ છું, હું શ્રી વલ્લભ છું. દાદાજી તે સમયનો અતિ પ્રાચીન એવો યોગી અત્રિ અનસુયાનંદન આજે શ્રીપાદ શ્રી વલ્લભ તરીકે વિદ્યમાન છે. ભારદ્વાજ મુનિને આપેલા વચન અનુસાર મેં પીઠિકાપુરમ આ ક્ષેત્રે અવતાર લીધો છે. શ્રીપાદ પ્રભુનું અતિ પ્રેમ સભર અસ્ખલિત વક્તવ્ય સાંભળી શ્રી વેંકટપ્પયા શ્રેષ્ઠીના નેત્રોમાંથી આનંદાશ્રુઓ વહેતા હતા. તેમણે શ્રીપાદ પ્રભુને ગાઢ આલિંગન આપ્યું. તેમને થયેલી આત્માનુભૂતિનું વર્ણન શબ્દાંકિત કરવું કેવળ અશક્ય છે. થોડો સમય પસાર થયા પછી તેઓ સહજ સ્થિતિમાં આવ્યા અને શ્રીપાદને કહ્યું, હે બાળક શ્રીપાદ, અમારા વંશ પર તારી આવી જ હંમેશા કૃપા થવા દે. અમારા સર્વ ગોત્રજો પર તારો અનુગ્રહ થવા દે. અમારા આર્ય વૈશ્ય કુળ પર હંમેશા તારી છત્રછાયા રહેવા દે. શ્રેષ્ઠીનું કથન સાંભળી શ્રીપાદ પ્રભુએ તથાસ્તુ કહ્યું. સ્વામીએ એમ પણ કહ્યું કે બ્રાહ્મણને એક વર માંગવાનો અધિકાર છે, ક્ષત્રિયોને 2 વરદાન માંગવાનો અધિકાર છે, વૈશ્યોને 3 વર માંગવાનો અને શૂદ્રોને 4 વરદાન માંગવાનો અધિકાર છે. 33 કોટી દેવોની સાક્ષીએ હું વરદાન આપું છું. બાપન નાર્યુલુના ઘરમાં જે સ્થળે મારો જન્મ થયો તે સ્થળે શ્રીપાદ શ્રી વલ્લભ મહાસંસ્થાન સ્થપાશે. આ મહાસંસ્થાન તમારા ઘરથી 33 પગલાં દૂર હશે અને શ્રી બાપન નાર્યુલુ અને શ્રી નરસિંહ વર્માના ઘરથી પણ 33 ડગલા દૂર હશે. તમારા વંશની 33મી પેઢીની વ્યક્તિને નિમિત્ત કરી મારા સંસ્થાનનું નિર્માણ કરી સર્વ વ્યવસ્થા હું જ જોવાનો છું. તમારા વંશના માર્કંડેય નામના મહાપુરુષને આ સંબંધમાં હું આદેશ આપવાનો છું. તે આદેશ આ પ્રમાણે છે. માર્કંડેયે ગુરુવારે મધ્યાહન કાળે કોઈ પણ એક રૂપે આવી મને ધરાવેલા નિવેદનો થોડો ખાદ્યાન્ન પદાર્થ સ્વીકારવો. આથી માર્કંડેય ગોત્રમાં જન્મેલા બધા પર મારો હંમેશા અભયહસ્ત રહેશે. તેમની હંમેશા ઉન્નતિ થશે. તે ઈચ્છા પ્રદર્શિત કરી તે પ્રમાણે આર્યવંશ પર હંમેશા મારી કૃપા દ્રષ્ટિ રહેશે. આર્યવંશીઓને રાજ્યાધિકાર મળશે. ભવિષ્યમાં આર્યવંશીય ભારતનો રાજા થશે અને વિધિ લિખિત અનુસાર તે પીઠિકાપુરમ આવશે. તેને મારો અનુગ્રહ પ્રાપ્ત થશે. નેપાળ રાજ્યમાંથી અસંખ્ય ભક્તગણ પીઠિકાપુરમમાં મારા દર્શન માટે આવશે. આ મારું વાક્ય કાળા પથ્થર પર કોતરેલા અક્ષરો પ્રમાણે અપરિવર્તનીય છે. દાદાજી કાળાંતરે મારી આ જન્મભૂમિ પર અનેક પરિવર્તનો થશે. આ સ્થળના નૂતનીકરણ સમયે ભૂમિમાંથી માટીના પાત્ર મળશે. પીઠિકાપુરમ ક્ષેત્રે નિર્માણ થનાર મહાસંસ્થાનના દેવ કાર્યમાં આર્થિક સેવા કરવાનું ભાગ્ય કેવળ પૂર્વ પુણ્યથી જ પ્રાપ્ત થશે. આર્યવંશ કુળના એકાદ મહાભાગ્યવાન વ્યક્તિને જ આર્થિક સહાય કરવાનું મહાભાગ્ય પ્રાપ્ત થશે. તેના દ્વારા આ દેવ કાર્ય થવાનું છે. અવિશ્વાસુ અહંકારી લોકો પ્રત્યેક સમયે તારી પાસે મદદ માંગી તને મહત્વ આપશે. મારું ચરિત્ર પારાયણ કરનારને અભિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થશે. પીઠિકાપુરમ ક્ષેત્રના મારા સંસ્થાન સંબંધિત કોઈ પણ સત્કાર્યમાં સહભાગી થનાર ભક્તોને હું સર્વ બંધનમાંથી મુક્ત કરીશ. પીઠિકાપુરમ ક્ષેત્રે મારા ચિત્રા જન્મ નક્ષત્રના દિવસે શ્રદ્ધાથી જે ભક્તો મારી અર્ચના કરશે તેને હું ઋણાનું બંધનમાંથી મુક્ત કરીશ. કુમારિકાઓને યોગ્ય વર પ્રાપ્ત થઈ તેમના વિવાહ સંપન્ન થશે. આ પ્રમાણે મારો તેમને આશીર્વાદ છે. ભૂત, પ્રેત, પિશાચ આદિ અદ્રશ્ય શક્તિ દ્વારા થતી વ્યથા હું દૂર કરીશ. શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે મારી બહેન વાસવી કન્યકાએ મને રાખડી બાંધી. આ પુણ્ય દિવસ છે. આ દિવસે પીઠિકાપુરમ ક્ષેત્રમાં મારા સાનિધ્યમાં જે સાધક આવશે
તેના ભાગ્યમાં ચિત્રગુપ્ત દ્વારા મહાપુણ્ય લખાશે. મારી જીવનકથા એ જાતે જ પ્રમાણ છે. સૂર્ય એ સૂર્ય છે તે કહેવા બીજા પ્રમાણોની શી જરૂર? શ્રીપાદ પ્રભુના આ પ્રેમસભર વક્તવ્ય માટે બધા જ લોકો ભાવ વિભોર થયા. તેમની લીલાઓનું વર્ણન કરવું અતિ મુશ્કેલ છે. બીજા દિવસે હું, વલ્લભેશ્વર શર્મા દંપતી, સુબ્બಣ್ણા શાસ્ત્રી, લિંગણના શાસ્ત્રી શ્રીપાદ પ્રભુના દર્શન કરવા કુરુગડ્ડી જવા નીકળ્યા. શ્રીપાદ પ્રભુએ પુનઃ એકવાર અમને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આહા, કેવી ચર્ચામાં રંગત આવી. શ્રીપાદ શ્રીવલ્લભ મહાસંસ્થાનનું વર્ણન કરવામાં વધુ સમય ગયો. મલ્લાદીનું ઋણ, વેંકટપ્પૈયાનું ઋણ, શ્રેષ્ઠીનું ઋણ તેમજ વત્સવાઈનું ઋણ કદી પણ ચૂકવી શકાય તેમ નથી. આમ કહીને શ્રીપાદ સ્વામીએ મૌન મુદ્રા ધારણ કરી. અધ્યાય 19 સમાપ્ત. શ્રીપાદ શ્રીવલ્લભનો જય જયકાર હો. શ્રીપાદ રાજમ શરણમ પ્રપથ્યે.